આવી રીતે દાદરો હે ને આપણે જસુભાઈ છે વિનોદભાઈ ને ગોતવા અહીંયા તો જસુભાઈ વિનોદભાઈ તા હે અમારે એનું ઇન્ટિરિયર લેવાનું છે ઇન્ટિરિયર લેવા અમારે ત્યાં મકાન બનાવ્યું છે 2 માળનું તો તમે પણ બધા છે ને મને સપોર્ટ કરો તો હું 1 માળનું ખાલી બનાવું આમ થંબનેલ પાડતા હા ફેક નથી આ મારા વાલા સિરિયસલી એટલું કર્યું છે કા ચાલો ગાઈસ તો વેલકમ ટુ ગાઈસ ટી સિરસી કાઠિયાવાડી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે આપણે જઈ છીએ વિનોદભાઈને ઢઈકીએ હું કહું કે વિનોદભાઈ છે ને યુટ્યુબના પગારથી છે ને એક ઓફિસ બનાવેલી છે તો આપણે જવાનું છે એ જોવા અને તમને પણ બધાને દેખાડવાની છે કે કેવી રીતના એ ઓફિસ બનાવેલી છે એમ તો ખાસ કરીને છે ને આજનો વિડીયોમાં બના રહેજો અને જઈએ આપણે છે ને વિનોદભાઈને ઢઈકીએ ફેમિલી છે ને આપણે હવે બોલીએ છીએ એટલે બોલી હું આવું છું એટલે આવી આ જો અહીંયા જો કેટલા જણા છે ગાઈસ 1 2 3 જો હાથ કરે બોલો અને ચાલો તો આપણે ના જઈને તમને બતાવીએ એટલે છે ને ફટાફટ ના જઈ તમને બતાવીએ પછી ખરેખર યુટ્યુબની ચેનલ બનાવાય કે ન બનાવાય એ તમને આજમાં જણાવીશું અમે અને યુટ્યુબની ચેનલ એને બનાવી તો કેટલો ફાયદો છે અને હું પ્રોફિટ છું કહેવામાં પૂગી ગયા એ આપણે થોડું જાણીશું વિનોદભાઈ હોય ને તો સારું હ્યાં વિનોદભાઈ પાસે જાણશું એમ હા એમ વિનોદભાઈ હોય ને તો સારું પાછું એમાં એમ છે કે આગળ તો વિનોદભાઈના મમ્મીએ તો કીધું અહીંયા વૈયાવો 2 જણા અહીંયા વૈયાવો એમ તો વિનોદભાઈ હોય કે ન હોય કે ખબર નથી આપણે જલ્દી જઈ ફાઇનલી મિત્રો આ છે વિનોદભાઈના આંબા જો તમે જોઈ શકતા છો પણ વિનોદભાઈના આંબા છે કે કેરી છે મસ્ત મજાની જોરદાર છે એમાં જો લાકટ વાળા નાખેલા છે ધ્યાન રાખજો ને તો સોટી જાઓ નાલી વટી જા સટ બટ આવે શોર્ટ શરૂ છે નહીં હો નકર તો પટાકા બોલી જાય કા હાલો ગાઈસ તો ફાઇનલી મિત્રો અહીંયા જો તમે કેરીના લુખા જોઈ શકતા છો આમ તો જુઓ આ કાંઈક અલગ જ આંબો છે ને અલગ જ કેરીઓ છે જુઓ બહુ મોટી મોટી નથી પણ આવેલી બહુ છે જોરદાર એટલે આપણે પકડીને જોઈ લઈએ આમ જો આ ફૂલ ભરાઈ ગયેલી છે આ તો પાક ઉપર આવી ગયેલી છે આંખની જેમ થઈ ગયેલી છે પણ છે ને હા લૂમખા કેરીઓના લૂમખા બોલો મસ્ત છે આપણે ઓલી સાઈડ આમાં આમ જોવો ગાઈસ આમાં દોઈ જશે આ બાજુ આવો હે આમ જોવો ઓ માય ગોડ આમ તો જોવો ગાઈસ આ પણ કેસર નથી આ કઈક અલગ છે આંબો પાછો કા કેસર નથી અલગ જ આંબો છે 12 મહિના નથી એવડી કેરી થાય હવે ખાવામાં કેવી થાય તો ને ખબર સ્વરવી છે એકાદી પાકલ વિડિયો શરૂ રાખીને સોરવાની છે પછી ફેમિલી આમને ડાયરેક્ટ સોરી લેવી એવું નથી વિડિયો બનાવતા તાર સોરીને ખાઈ લેવાના પછી ખબર ભલે ને પડી જાય હા એમ ઠેઠ ઉપરથી તે ઠેઠ નીચે લગન છે આંબો મસ્ત હે કા થોડો અહીંયા ટીટોડીના બસ આવે છે ને એટલે બોલે છે તો આપણે જલ્દી જઈએ વિનોદભાઈના મકાન નથી પણ ઓફિસ છે ના જઈએ તો ગાઈસ આમાં મોટર શરૂ છે તમને દેખાય તો કહેજો જો દેખાણું પાણી જો અરે વાહ બાકી જઈએ આમ ઢાળ ચડે જવો કાલે બળ કર બળ અહીં છે પહેલા ધક્કો મારું તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી જશે વિનોદભાઈના ઓફિસે તો જો તમે જોઈ શકતા છો વિનોદભાઈ ઓફિસ બનાવી નાખી છે મસ્ત મજાની હજી બનાવવાનું શરૂ છે હા 1 માળ નથી 2 માળની બનાવવાના છે આવડા જો આમ બનાવવાના છે હા સારું હે ને જય માતાજી ઉજી બેન વાહ ભાઈ વાહ ના સૂર્યપ્રકાશ થોડોક પછી તમને બતાવી ચાલ આપણે બનાવી છે જો તમે જોઈ શકતા છો આપણે અંદર જઈને દેખાડીએ ઉપર જઈને દેખાડીએ પછી હા વાહ 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 ઈલા મને તો લાગે મેં બનાવી નાખી ઈલા એવું લાગે જાની અંદર જા મારે બધું દેખાડવાનું છે બધાને કઈ ખોખું બીનું હજી તો બધું છે ને ડોકર ઓલું બધું બાકી છે હજી તો કે જો આવી રીતનું બની છે તમે જોઈ શકતા છો અરે વાહ ઉપર કંઈક આવી રીતનું છે આ છે ને આ રસના છે આ ફાઈબર છે આ રસ છે જોરદાર છે કા એવી રીતનું છે ઉપર જે માલ બનાવે છે આવી રીતની બની છે બાકી હજી તો ઘણું ખરું કામ બાકી છે તમે આવી રીતનું બનાવ્યું છે જોરદાર લાગે કઈ ઘટે નહીં એવું છે આપણે વિનોદભાઈને પૂછીએ અને રેવન્યુ કહેવાય કે રેવન્યુ થોડું તો ઇન્ટરવ્યુ હા ઇન્ટરવ્યુ લઈએ રેવન્યુની ઘોડે ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યુ લઈ આ કેમ બનાવ્યું શું કરવા બનાવ્યું અને યુટ્યુબના પૈસાથી બનાવ્યું કે હેન્ડથી બનાવ્યું ઓકે મેં લે ગઈશ એને છે ને 2 માળ કરવાના છે આ ઓંસરીનો ભાગ કહેવાય આવડા આ મતલબમાં ઓંસરી થાય મસ્ત અને ઉપર ખકડાવે મને લાગે બીક એસલ નીકળ હા છે ને યાર એટલો રસ પાકલ છે ને આ એની વાત ન પૂછો અને મેં મોટી મોટી વાતો કર્યું પણ તમને દેખાડવા આગળ સર દાદરો બનાવવામાં જો વિનોદભાઈ જોજે લે
આવી રીતે દાદરો હે ને આપણે આ આવ્યા જસુભાઈ છીએ છે. વિનોદભાઈને ગોતવા અહીંયા તો જસુભાઈ વિનોદભાઈ તો હે અમારે એનું ઇન્ટિરિયર લેવાનું છે ઇન્ટિરિયર લેવા આવ્યા છીએ દાંત કાઢવા મળ્યા મને પૂછ અહીંયા પૂછ તો ઓલા પડે પૂછ જસુભાઈ થોડા કામમાં છે અહીંયા પૂછો વિનોદભાઈ તાસે ઈવાની દુકાને ગમવા એવું છે તો સરસ લ્યો બાકી આમ જુઓ અહીંયા છે ને આ એક માળ નીચે અને એક માળ અહીંયા ઊંચો એટલે છે ને અહીં આમ એને એવી મજા આવે છે યાર વિડીયો બનાવવાની મજા આવે છે દરિયો જોવાની મજા આવે છે બોટ બોટ વટે તો દેખાઈ જાય ને મજા આવે છે બોલો અહીંયા ખુલ્લામાં મસ્ત બનાવ્યું અને આ છે ને એના તમારા ખુદના પૈસાનું છે કે વિનોદભાઈના પૈસાનું છે આ વિનોદભાઈને વાહ જોયું છે વિનોદભાઈ પૈસા દલી કઈ જાય એટલે એ તો કમાણા હા YouTube યુટ્યુબ વાળી કમાણી મતલબમાં યુટ્યુબનું છે ને ગાઈસ ખરેખર કામ સારું છે તમે બધા કરતા હોય ને પૂરું કીધું ને આ હા એ બરોબર છે અને સપનું વિનોદભાઈ પૂરું કરી લેખું ખુદના કમાણીનું મકાન બનાવ્યું એટલે કે આમ મકાન કહેવાય અને આમ તો ખરેખર ઓફિસ છે તમને હું સમય જતા વ્યવસ્થિત બધું બતાવી પણ વિનોદભાઈ ન મળ્યા ને એ થોડોક મને દુઃખ લાગ્યું પણ તમને લાગ્યું છે પણ એ નેક્સ્ટ ક્યારેક અવાર જવાર આપણે મિક્સ ભેગા થઈ જાવ તેવા બતાવીશું શું કેવું તારું હા ચાલો તો ચા પાણી બનાવે ને તો પીતા જઈએ ને પછી પાછા જઈએ હજી કંઈક નવીનમાં જણાવીશું તો ફેમિલી આપણે ઘણી વાર બેઠા અહીંયા ઘણી મજા આવી કેમ કે પવન આવે ને એટલે અહીંયા રહેવું એમ જ થાય પણ હવે ઘેરે કામ છે તો પાછા વ્યા જાય ઘેરે ને ચા બનાવ કે છે પણ ચા કાળી બનાવે એટલે આપણે પીવી નથી કાળી તો કાળી માઇન ભાળી પી લેની ના રે ના નહીં. સહી ઘેરે. કાંઈ વાંધો નહીં કહીશ આવી ગઈ મજા પણ કાંઈ ભાઈ વાહ ભાઈ વાહ અને ખરેખર હજી છે ને આ બધું બને છે બની જાય ને પછી એક વખત તમને પાછા બતાવીશું કા ગાઈસ હવે ઊભા થાવ ને નીચે આવો આ દાદરે લઈ આવો અહીંયા જરા દાદરો મસ્ત હે ઉછેર મૂકે. એટલે આમ જો આમાં ફાહું છે ગાઈસ જોજો તો ફાહું એ હાલો ગાઈસ ઉતરે હે એ બીવે બીવે એ રામ 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 એ નો પડી હું તો કોઈ પડશે ઢાળમાં એમ લાગ્યું કા ઉતરવામાં ભીડ પડે ચડવામાં મજા આવે પછી. ઈ લે. એક દાર અહીંયા લાગે જો હા ડાર તો છે એવો ગાઈસ ફાઇનલી મિત્રો હવે આપણે જઈએ છીએ ઘેરે કેમ કે અહીંયા હજી કામ શરૂ છે અને શું કહેવાય કે જઈ ઘેરે હવે બધું કામ થઈ જાય ને પછી બધાને મજા પછી આવે છે તમને જોવાની પાછા દેખાડશું અને અહીંયા તો કંઈક નવીન સાડું એ કંઈ છે નહીં આપણે એક આંબો હતો એ દેખાડી દીધો હજી દેખાડતા રહી હજી દેખાડતા જઈએ ચાલો ચાલો અને છે ને તરબૂચ જોવા મળી ગયું આમ જુઓ અત્યારે તરબૂચ આવા તેડીકાનું એટલે એથી પાછું કયું તરબૂચ ખબર છે કાળું અને લાલ નીકળે ને એ કા તો ફેમિલી આ આંબો જુઓ કંઈક એવડો છે તમને છે ને અમે આગેથી દેખાડીએ તો જો એવડો આંબો છે તમે જોઈ શકતા છો અને કેરીઓ આપણે તમને નાસીને દેખાડી તો કેરીઓ છે ને કેવા લીંખા આવેલા છે મને તો હજી આ એકલી આંબામાં કેરી જોઈ જ થાય બોલો આમ તો જુઓ પણ કેરી મોટી નથી પણ આમ કેમ સેવનું આવે ને એવો આંબો છે મસ્ત મજાનો છે મસ્ત હો ગાઈસ આમ જુઓ એક કેરી લટકે બધી ગાઈસ જોરદાર કેરીઓ કાંઈ ઘટે નહીં મારા વાલા શું કેવું હે તારું આમ તો જુઓ લૂમખા થયો પાછા બધાય કોકને એમ લાગે લુમખા બનાવેલા છે એવા લાગે કા પણ એમ નથી ફેમિલી આ છે ને આવેલી જ છે કેરી ઓકે તમને એમ લાગશે ફેમિલી ગાઈસ ઓકે હશે જ નહીં થંબનેલ ને હશે ને તો તમને એમ લાગશે કે આ ફેક છે આમ થંબનેલ પાડતા હા ફેક નથી આ મારા વાલા સિરિયસલી એટલું કેર્યું છે કા હા ચાલો ગાઈસ તો ખાસું છે એટલું બધું કેરી મસ્ત છે અને શું કહેવાય કે પાકે ને તારે અહીં આવવાનું છે પાછું ખાવા આ કેરી ખાસ રાખવાની તો છે ઘણી છે હો. આ બાજુ છે આ બાજુ નથી દેખાતું ગાઈસ બાકી આ બાજુ છે ને એમ પાકલ હોય તો ખરી ન જાય એટલે આખું થવામાં તો તૈયારી છે હવે ભરાઈ ગયેલી છે ભાઈ હવે ઘેરે ને તો બીજા આંબા છે ને ઈ દેખાડી શરૂ છે કે ઝટકા નહીં કેમ છે આમ જુઓ હા. આ કેરી જો બે પીળી થઈ ગયેલી હા ગાઈસ કાઈશું છે કે પાકી ગઈ છે કાઈશું છે હો હે કાઈશું છે ધ્યાન જો કલર કેવો મસ્ત છે આગેથી થી ને આમ પાસે જાય તો ધ્યાન તો કોકને લાગે કે આ પાકી ગયેલી છે એમ પછી પાકેલી કેરી નથી આ કાચી છે એવું છે હા જો કેમ જોરદાર છે અરે વાહ કઈ ઘટે નહીં એવું છે મસ્ત નાઇસ ગુડ શું કેવું તમારું બધાને ચાલો તો હવે આપણે બાકી અહીંયા આંબા હજી નાના નાના છે એટલે બહુ ઝાઝી કેરી નથી આવી આવા છે જો નાના માપસર ને આવી રીતના પણ કાંઈ વાંધો નહીં હવે જઈ ઘેરે આવો આવો ફેમિલી તમને બધાને બતાવવા માટે થઈને અમે તાણા ગયા ખબર છે હા આવા રસ્તા વટી વટીને ગયા બધાય અને હું એમ કહું છું તમને બધાને તો વિનોદભાઈ છે ને યુટ્યુબના પૈસાથી જવાય ને એકલાની કમાણીથી આ મકાન બનાવ્યું છે 2 માળનું તો તમે પણ બધાય છે ને મને સપોર્ટ કરો તો હું 1 માળનું ખાલી બનાવું અરે વાહ અને છે ને ફેમિલી વિનોદભાઈ નથી મળ્યા નકર એને પાકું પૂછત અને ખરેખર હું એનો દોસ્તાર છું એ મારો દોસ્તાર છે અમે બે મિત્ર છે એ તો અમને ખબર છે ઈટુના પૈસાનું છે પછી એના મમ્મીએ કીધું કે અમારા પૈસા નથી એના પૈસાનું છે
તો વિનુષભાઈ કંઈ દાડીએ જતા નથી, ખાલી વિડીયા બનાવીને મેકે છે. બાકી અમારી જેમ મહેનત કરે છે એ અને એ મહેનત કરે અમે કરી, અમને એને શીખવાડ્યું, એના લીધેથી આગળ આવ્યા. એનો જ ખાસ સપોર્ટ છે અને હજી પણ સપોર્ટ કરે છે. તો વિનુષભાઈ તમે વિડીયો જોવો ને તો સપોર્ટ કરતા રહો. તો ભૂલ્યા હતા ને ના આવીને મારી ઓછો ને ઢળી સાજો. અને હા યુટ્યુબ ફેમિલી, તમે કોઈ વિનોદભાઈને સપોર્ટ ન કરતા હોય તો સપોર્ટ કરતા જ તો હે તો સપોર્ટ કરતા જજો વિનાભાઈને એમ. ઓકે ફેમિલી, આપણે આ જ જગ્યાએ છે ને બ્લોગ શરૂ કર્યો છે અને અહીંયા આપણે પૂરો કરી દઈશું. તો અમારો વિડીયો તમને કેમ હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા મળશે આપણે એક નવા વિડીયોમાં. બાય બાય.